હવે આ 1,14,00,000 ભ્રષ્ટાચારના દવાખાનામાં આ પેનલ જો મૂકી, ભલે 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 કોઈ ટેન્શન નહીં, બનાવીને થતું નથી, ખુલી જાય છે, લોક થતું નથી. 1,14,00,000 આ જે બધા સ્ટંટબાજોના નામ લખ્યા છે એ ખાઈ ગયા છે વિસાવદર તાલુકાના બરડિયા ગામમાં. આ પેલો ફ્રીજનો રૂમ છે. હવે અહીંયા આ દરવાજો જુઓ, આ ખુલી જાય છે, બંધ દરવાજો ખુલી ગયો. આટલી હલકી કક્ષાના દરવાજા મારા આમાં. 1 કરોડના દવાખાનામાં આવો દરવાજો હોય? અને ઘૂંબો જોરથી મારીશ ને તો હાથ મારો આરપાર નીકળી જશે. એટલી હલકી કક્ષાના આ દરવાજા છે. આમાં કોઈ સ્ટેન્ડ નથી, કોઈ એકદમ હલકી કક્ષાના. તૂટી જો છે, તૂટી ગયું. આ તૂટી જાય એવા દવાખાના. 1,14,00,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અહીંયા આમાંથી જ આગળ આવ્યા. આમાં આવો, આ શું છે? 1,14,00,000 ભ્રષ્ટાચાર. હવે જુઓ મજા, આ જુઓ 1,14,00,000 રૂપિયાનું નવું બનેલું દવાખાનું. બધું નવું જ છે. આ લેબર રૂમ છે. કોઈ ગાદી, કોઈ આ પગ બાંધવાની કોઈ વ્યવસ્થા નથી. અને આ નવું દવાખાનું ઉદ્ઘાટનના નામે ફોટો પડાવીને ભાગી ગયા છે. આવો, આ ટોયલેટ છે. બધું એમ જ. સૌથી મજાની વાત છે કે કોઈ સુવિધા નહીં, ખાલી ફોટો પડાવી ઉદ્ઘાટન કરી અને ભાગી જવાના ધંધા છે. અહીંયા આવો, દવાખાનું નવું બની ગયું, ઓપનિંગ થઈ ગયું, ચાલુ થઈ ગયું, પછી યાદ આવ્યું કે અહીંયા કંઈક લગાવવાનું બાકી છે, તો આ તોડફોડ ચાલુ છે. પાછળથી ખબર પડી કે ભાઈ આ તો દવાખાનામાં અહીં કંઈક લગાવવાનું હતું. ઓપનિંગ થઈ ગયું, દર્દી આવે છે. હવે આ સરકારી કોમ્પ્યુટરો ધૂળ ખાય છે. આ મોંઘા ભાવના કોમ્પ્યુટરો, થોડુંક બહારથી બતાવો. આ મોંઘા ભાવના કોમ્પ્યુટરો ઢાંક્યા છે. અહીંયા ડ્રિલિંગ થાય છે, એની ધૂળ આ કોમ્પ્યુટરોમાં જાય છે. આખું દવાખાનું બન્યા પછી યાદ આવ્યું કે ભાઈ મારે આ લગાવવાનું બાકી હતું. આ ફિમેલ વોર્ડ છે, મહિલાઓનો વોર્ડ. હાઈટ જુઓ, આ હાઈટ છે દવાખાનાની. નવું 1,14,00,000 દવાખાનાની હાઈટ છે. કમસે કમ 6 ફૂટની પણ હાઈટ નથી અહીંયા. અમારું માથું અડી ગયું છે. હવે મારે આમ નમીને જવું પડશે. સૌથી મોટો દુનિયાની 8મી અજાયબી અહીંયા બતાવી છે તમને. આ દુનિયાની 8મી અજાયબી છે અહીંયા. બરડિયા ગામે 1,14,00,000 દવાખાનામાં ટોયલેટ કઈ બાજુ છે, નળ કઈ બાજુ છે? દુનિયાના કોઈ ટોયલેટમાં નળ કઈ બાજુ હોય અને ટોયલેટ કઈ બાજુ હોય? અહીંયા આ શું બનાવવાનું છે હજુ નક્કી નથી થયું. સરકારમાંથી નક્કી થશે, મુખ્યમંત્રી નક્કી કરે પછી અહીંયા શું લગાવવું છે એનું પછી આપણે ચર્ચા થશે. આ પંખાના કેબલો ખુલ્લા ફરે છે. અહીં પિન છે, એની સ્વિચ ક્યાં છે એ કોઈને ખબર નથી. પાછળ નથી, બહાર હશે કદાચ. આ ખાનામાં શું લગાવવાનું છે? 1,14,00,000 ભ્રષ્ટાચારના દવા. હવે આ નળ છે, ધારો કે ટોયલેટ કેવી રીતે બેસવાનું અને ડોલ કેવી રીતે ભરવાની? આ દુનિયાની 8મી અજાયબી વિસાવદરના સરકારી દવાખાનામાં કરવામાં આવી છે. હવે દુનિયાની 9મી અજાયબી છે અહીંયા. આ સરકારી ખાટલા આપવામાં આવ્યા છે દવાખાનામાં. આ ખાટલો છે, એની ઉપર આ ગાદલું છે. હવે આ ગાદલું છે, હવે અહીંયા આવો નજીક, અહીં બતાવો. અહીંયા ટચ થઈ ગયું ગાદલું? દૂરથી બતાવો ને મારા વાલા, દૂરથી બતાવો જરાક. અહીં ટચ થઈ ગયું. આ બાજુ આ ગાદલાની 1.5 ફૂટ લંબાઈ ઘટે છે. હવે આ ગાદલામાં દર્દીને આટલી જગ્યાનું ગાદલું ખાલી આપવાનું કોઈ ડોક્ટર જ કહી શકે કે આ જગ્યા ખાલી કેમ? યા તો ગાદલું આમ લઈએ તો પેલી બાજુ જગ્યા ઘટે. આ ગાદલા પર પાથરવાનું કંઈ છે નહીં, ઓશિકા નથી, કોઈ પડદા નથી. આ આવી ગયું નવું 1,14,00,000 દવાખાનું. એમાં ગાદલા અને બેડની સાઈઝ અલગ અલગ છે. હવે તમે સમજો કે આ ગાદલું પણ
હાથ અડાડો તો ખબર પડે કે બકવાસ ગાડલું છે. આ 1 કરોડ ને 14 લાખનો ભ્રષ્ટાચાર છે. અહીંથી બતાવો. આ નીચેથી જગ્યા ખાલી છે, ઉપરથી આ નીચેથી ખાલી જગ્યા છે. હવે આ દરવાજો મેં ખોલ્યો, અહીં તો ખેતરો છે. આ ફિમેલ વોર્ડ છે, મહિલા વોર્ડ છે. ધારો કે રાત્રે દરવાજો બંધ કર્યો આમ, અને નીચેથી સાપ આવ્યો અને મહિલા દર્દીને કરડી જાય, તો જવાબદારી કોની? ભાજપના નેતાની, સરકારી માણસોની, કે ઓલા બોર્ડમાં જે ભાજપના નેતાના નામ લખ્યા છે એની? હવે આટલું 1 કરોડ 14 લાખના દવાખાનામાં આ જગ્યા નીચે છે. લ્યો, આ ખેતર, સાપ, વીછી, કોઈ પણ જીવજંતુ અંદર આવી શકે એની પણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે, જેથી કરીને કોઈ વીછીને પણ કઈ પ્રોબ્લેમ ન પડે.